હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આપણે લોકોએ ચેપ્ટર ચાલુ કરેલું હતું પ્રોજેક્ટ સ્થાપનાનું આયોજન, પેદાશ, પ્રક્રિયા અને ઉત્પાદન શક્તિનું આયોજન. બરાબર, એટલે પ્રોજેક્ટ સ્થાપનાનું જે આયોજન છે એના વિશે આપણે ભણેલા. બરાબર છે. તો એમાં આપણે પ્રોડક્ટ સિલેક્શન છે એ કેવી રીતે કરવાનું એ જોયેલું, અને અલગ અલગ પ્રકારનું જે ઉત્પાદન છે એના માંગના આધારે આપણે એને વર્ગીકરણ કરેલું. બરાબર, જેની અંદર મેં તમને એક બોર્નવિટાવાળું એક્ઝામ્પલ આપેલું, મેગીનું એક્ઝામ્પલ આપેલું, રસનાનું એક્ઝામ્પલ આપેલું. બરાબર, કે લાઈક માર્કેટમાં જ્યારે આપણે નવી પ્રોડક્ટ લોન્ચ કરીએ છીએ તો એ કેટલી ટકશે. બરાબર છે, એના વિશે બધી વાતો કરેલી. પછી જે પ્રોડક્ટ છે એને અલગ અલગ વર્ગીકરણ કરેલું એનું. હવે આજે આપણે ભણવાના છે પેદાશ પસંદગીનો ખ્યાલ, એટલે કે કોન્સેપ્ટ ઓફ પ્રોડક્ટ સિલેક્શન. બરાબર, તો હવે આપણે કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ ચાલુ કરીએ. બરાબર છે, કોઈ પણ ઘરે ચાલુ કરીએ કે પછી કોઈ દુકાન ખોલીએ કે મોટી ફેક્ટરી ખોલીએ, એનો મેઇન ઉદ્દેશ્ય શું હોય છે, મેઇન ઇન્ટેન્શન આપણું શું છે કે એ પ્રોફિટ કરે, નફાકારકતા આવે. બરાબર, પછી વિકાસ કરે અને એ પોતાનું જે અસ્તિત્વ છે એ ટકાવી રાખે. બરાબર છે, એટલે એક નાની વસ્તુમાંથી ચાલુ કરેલું હોય તો ધીમે ધીમે કરીને એ મોટી બ્રાન્ડ બને. બરાબર, એ જ આપણો ઉદ્દેશ્ય હોય, આપણો ગોલ હોય. માની લો કે હવે ઘરમાંથી આપણે વેચાણ ચાલુ કર્યું, પછી ધીમે કરીને આપણે એક નાની દુકાન ખોલી. બરાબર છે, પછી પોતાનું મેન્યુફેક્ચરિંગ ચાલુ કર્યું, ધીમે ધીમે એમાં પણ ગ્રોથ થયો અને મોટું થયું. બરાબર, તો અહીંયા મેઇન કન્સેપ્ટ શું છે કે પ્રોફિટેબિલિટી, એટલે નફાકારકતા, પ્રોફિટ થવું જોઈએ, ગ્રોથ થવું જોઈએ અને સર્વાઈવલ થવું જોઈએ. બરાબર છે, તો એમાં જે વિકાસનો જે ઉદ્દેશ છે, બરાબર છે, એટલે કે ડેવલપમેન્ટનો, એ ઉદ્દેશની પૂર્તિ કરવા માટે બધી વસ્તુ છે ને અહીંયા એક લાઇનસર થવું જોઈએ. બરાબર છે, કેમ કે કેવું છે કે અહીંયા આપણે એક નાણાકીય રોકાણ કરીએ છીએ. બરાબર છે, આપણા પૈસા રોકાય છે, આપણો સમય રોકાય છે, આપણું ઇન્ટેલિજન્સી રોકાય છે ખાસ કરીને તો. બરાબર છે, તો આ જે ધંધાકીય એકમની અંદર જે ક્રમિક રીતે આપણે નાણાકીય રોકાણ વધારીને ધંધાનો જે વિકાસ કરીએ છીએ. બરાબર છે, એ બધી વસ્તુ છે ને લાઇનસર થાય, ધીમે ધીમે થાય. મેં લાઈક તમને અત્યારે કીધું કે આપણે ઘરેથી શરૂઆત કરીએ, પછી નાની દુકાન ખોલીએ, એવી રીતે ઇન્ડસ્ટ્રીની અંદર બી છે. બરાબર, એની અંદર કેવું છે કે લાઈક તમે પહેલાં નાનો પ્રોજેક્ટ ખોલ્યો. બરાબર છે, થોડા નાના મશીનરી લાવ્યા કે ઓછા મશીનરી લાવ્યા, રો મટીરિયલ લાવ્યા. બરાબર છે, પછી ધીમે ધીમે જેમ જેમ નફાકારકતા થાય છે એમ એમ તમારે એને વધારતા જવાનું છે, એટલે ક્રમિક રીતે થાય છે. બરાબર છે, એટલે નાના સ્વરૂપમાંથી જ મોટું સ્વરૂપ ઊભું થાય છે. આપણે ડાયરેક્ટ મોટું ઊભું કરવા જઈએ ને તો એ પોસિબલ જ નથી. ઓકે, તો આ પ્રકારનો જે ક્રમિક વિકાસ છે, બરાબર છે, એમાં શું થાય છે કે આપણે જે પૈસા છે વધારે રોકવા પડે છે. ઓકે, તો આવી જે રોકાણની સ્થિર મિલકતોના સ્વરૂપે યાંત્રિક ક્ષમતાની વૃદ્ધિ અને પેદાશ વૈવિધ્ય, બરાબર, એમાં પરિણમે છે. તો આપણે જે પૈસા રોકીએ છીએ એ પૈસાથી આપણે શું ખરીદીએ છીએ કે પછી શાની સ્થાપના કરીએ છીએ કે આપણે નવો પ્રોજેક્ટ નાખીએ છીએ. બરાબર, નવું કારખાનું ઊભું કરીએ છીએ, મશીનરી લાવીએ છીએ. વન ટાઈપ ઓફ કેવું છે કે આપણે મશીનરીની અંદર વધારો કરીએ છીએ, એની ક્ષમતાની અંદર વધારો કરીએ છીએ. બરાબર, એના લીધે પેદાશમાં વૃદ્ધિ થાય છે. બરાબર, એટલે પ્રોડક્ટિવિટી વધે છે અહીંયા. તો આ રીતે જે પ્રોડક્ટ છે, તમારી જે પણ કોમોડિટી છે, એની સંખ્યામાં અહીંયા વધારો થતો જાય છે. તો એના માટે એક સારું મેનેજમેન્ટ કરવું અને સંચાલન કરવું એ પણ બહુ જરૂરી છે. ઓકે, એટલે એ વસ્તુ પણ અહીંયા ધ્યાનમાં રાખવાનું છે આપણે. હવે જે ધંધાનું અસ્તિત્વ છે એને જાળવી રાખવા માટે આપણી પાસે ક્રિએટિવિટી અને ઇનોવેશનની જે પ્રક્રિયા છે, બરાબર, એનું આપણે કન્ટિન્યુઅસ ડેવલપમેન્ટ કરી શકીએ છીએ એના લીધે. બરાબર છે, તો માની લો કે તમે કોઈ પણ કોમોડિટી છે, એ કોમોડિટીની અંદર તમે એને સ્ટાર્ટ કરી છે, તો એની અંદર નવી નવી ક્રિએટિવિટી લાવવી પડે, તમારે ઇનોવેશન લાવવા પડે. બરાબર છે, ચાલો તમને શેમ્પૂનું એક્ઝામ્પલ આપું. શેમ્પૂની તમે છે ને તો એનું ઉપરનું જે કવર છે ને એને જોજો તમે. 2-3 મહિનાની થાય ને તો એની અંદર ઉપર છે ને પેક પર તો ન્યૂડ લખેલું હોય, વર્ષોથી 12-15 વર્ષ થઈ જાય ને તો પણ એના પર ન્યૂડ લખેલું હોય. બરાબર છે, તમે જોજો. ક્લિનિક પ્લસ છે, પેન્ટીન છે, કેટલી જૂની બ્રાન્ડ છે બધી. બરાબર, ક્લિનિક પ્લસને તો 35 વર્ષ થઈ જવાના. બરાબર છે, તો જે ક્લિનિક પ્લસની બ્રાન્ડ છે ને એમાં નવું પ્રોટીન આવી ગયું, પ્રોટીનવાળું શેમ્પૂ આવ્યું, તો એની ઉપર ન્યૂ લખાઈને આવે. બરાબર, પછી ડવની બ્રાન્ડ લઈ લો, તો ડવની અંદર પણ તમે જો
કે એની અંદર છે ને અલગ અલગ કલરના પેક આવે, પણ શેમ્પૂ તો એની અંદરથી બધાની અંદરથી સરખા જ નીકળે, બરાબર. બધાની સ્મેલ કદાચ અમુકની અલગ અલગ હશે, બરાબર, પણ ઉપરના પેકના કલર અલગ હોય, પછી એની પર દર વખતે ન્યૂ લખાઈને આવે. ઓકે, તો એ માર્કેટિંગ કરવાના નવા નવા વેઝ છે. ઓકે, એ થયું ક્રિએટિવિટી, બરાબર છે. પછી એ શેમ્પૂની સાથે કન્ડિશનર આવ્યું, તે થયું ઇનોવેશન, બરાબર છે. તો એવી રીતે આપણે અહીંયા છે ને નવા નવા વિચારો જે છે એને લાવવા પડે છે. ઓકે, તો જ્યારે બી કોઈ પેદાશની પસંદગી કરવાની હોય, બરાબર છે, તો એની અંદર હંમેશા આપણે ક્રિએટિવિટી પણ રાખવી પડે છે, ઇનોવેશન પણ રાખવું પડે છે. ઓકે, તમે મોબાઈલમાં જ જોઈ લો, મોબાઈલમાં પણ કેટલી બધી ક્રિએટિવિટી અને ઇનોવેશન આવી ગયું, બરાબર. પહેલાં મોબાઈલ ફોન હતા જ નહીં, તો એનું ઇનોવેશન થયું, પછી એમાં ધીમે ધીમે ક્રિએટિવિટી આવી. તો ક્રિએટિવિટીમાં કેવું છે કે લાઈક કીપેડવાળું આવ્યું, ટચ સ્ક્રીન આવ્યું, પછી સ્માર્ટફોન આવ્યા, તો એમાં એન્ડ્રોઈડ આવ્યું, હવે iOS આવી ગયું, બરાબર, વિન્ડોઝ ફોન આવેલા, કેટલી બધી અલગ અલગ વેરાયટી આવી, બરાબર છે. એવી રીતે કોમ્પ્યુટરમાં પણ છે. તો જેમ જેમ સમય જતો ગયો, બરાબર, જેમ જેમ માણસે પોતાના મગજનો અને ઇન્ટેલિજન્સીનો યુઝ કર્યો, તેમ તેમ નવા ઇનોવેશન અને ક્રિએટિવિટી આવતી ગઈ, બરાબર છે. તો અહીંયા કેવું છે કે જ્યારે જ્યારે આપણે એક બિઝનેસ કરવાના ઉદ્દેશ્યથી આપણે અહીંયા કોઈ વસ્તુ લાવતા હોઈએ, કોઈ કોન્સેપ્ટ લાવતા હોઈએ, બરાબર છે, તો એની અંદર આપણે પૈસા રોકવા પડે છે, બરાબર, આપણા માઇન્ડનો યુઝ કરવો પડે છે. તો એના માટે છે ને કેટલીક સ્ટ્રેટેજી છે, બરાબર, એનો આપણે અહીંયા યુઝ કરવાનો છે. તો એ સ્ટ્રેટેજી કઈ કઈ છે? તો નવી પેદાશ, આપણે અહીંયા નવી નવી પેદાશો લાવવી પડે, બરાબર છે. તો ઇનોવેટિવ પ્રોડક્ટ અથવા નકલવાળી પેદાશ, ઇમિટેટિવ પ્રોડક્ટ. ઇમિટેટિવ પ્રોડક્ટ એટલે સાબુને આપણે લઈ લઈએ, તો સાબુમાં કેટલી બધી બ્રાન્ડ છે, બરાબર, લક્સ છે, નિરમા છે, ગોદરેજ છે, સંતૂર છે. ઓકે, હવે બધા સાબુ છે ને એક જ પ્રકારના મેથડથી બનતા હોય છે, બરાબર છે, પણ એમાં કેવું છે કે અલગ 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 કેટલી બધી બ્રાન્ડ છે. પછી એવી રીતે શેમ્પૂનું તો તમને એક્ઝામ્પલ આપ્યું, બરાબર છે, ટૂથપેસ્ટની અંદર તમને એક્ઝામ્પલ આપ્યું. તો એક જ વસ્તુ માટે અલગ અલગ બ્રાન્ડ છે. ઓકે, એના પછી છે કે હરીફ સામેની આક્રમક નીતિમાંથી નિપજતી પેદાશ કે રક્ષણાત્મક નીતિની વ્યૂહરચના હેઠળ વિકસાવાતી પેદાશ. હવે તમારા સાથે કોમ્પિટિશનની અંદર બહુ બધા બ્રાન્ડ હશે, બરાબર છે, તો એ લોકો શું કરશે કે લાઈક તમે જોતા જ હશો કે ડિસ્કાઉન્ટ આપે છે આપણને, બરાબર, 4 સાબુ લો તો 5મો ફ્રી. ઓકે, તો આ છે ને એક ડિફેન્સિવ પોલિસી છે. ઓકે, તો એ લોકોની જે આક્રમક, એને જોઈને છે ને સામે પેલા બીજા હશે ને તે 4ની ઉપર કે 5ની ઉપર 6ઠ્ઠો ફ્રી આપશે, કાં તો કિંમત ઘટાડી કાઢશે, બરાબર છે, કે આટલા ટકા ડિસ્કાઉન્ટ, આટલા ટકા ડિસ્કાઉન્ટ, એટલે એ ઓફેન્સિવ પોલિસી થયું. એટલે એ બધી વ્યૂહરચના જે છે, બરાબર, તો એ વ્યૂહરચનાની હેઠળ આપણે કોઈ નવી મેથડ ડેવલપ કરવી હોય તો ઉદ્યોગ સાહસિકતાના પ્રયત્નોમાંથી વિકસાવાતી પેદાશ અથવા સરકારી તંત્ર હેઠળ વિકસાવાતી પેદાશ, બરાબર છે. તો એમાં ઉદ્યોગ સાહસિકો દ્વારા જે પેદાશ છે એનું ઉત્પાદન કરવામાં આવે છે, ક્યાં તો પછી જે ગવર્મેન્ટના તંત્રની અંદર, બરાબર છે, એને કહેવાય છે બ્યુરોક્રેટિક એફર્ટ્સ. તો ત્યાં કોઈ વસ્તુનું પ્રોડક્શન થતું હોય કે નવી પેદાશનો વિકાસ થતો હોય તો એના પછી છે આંતરિક વિકાસ દ્વારા વિકસાવાતી પેદાશ કે બાહ્ય એકમની ખરીદી દ્વારા ઉમેરાતી નવી પેદાશ. ઓકે, તમે તમારા કારખાનાની અંદર ઇન્ટરનલ જે તમારું ખાતું છે એની અંદર જ તમે કોઈ પ્રોડક્ટનો વિકાસ કરો છો, બરાબર છે, કે પછી જે બાહ્ય એકમ છે એની પાસેથી ખરીદીને તમે કોઈ એની અંદર નવી વસ્તુ ઉમેરીને નવી વસ્તુનું પેદાશ કરો છો, બરાબર. એ થઈ ગયું. હવે આપણે આગળ જોઈએ તો ઉપર દર્શાવેલી પેદાશની પસંદગી દ્વારા કંપનીની હયાત પેદાશો સાથે અનુકૂલન સાધવામાં આવે છે. આમ છતાં નવી પેદાશ પસંદગી એક અનિશ્ચિતતાવાળો અને જોખમી નિર્ણય પુરવાર થાય છે, બરાબર છે. તો જ્યારે કોઈ પણ પેદાશની પસંદગી કરતા હોઈએ, બરાબર છે, તો જે કંપની છે એ કંપની દ્વારા હયાત પ્રોડક્ટ છે, બરાબર છે, એની સાથે એનું અનુકૂલન સાધવામાં આવે છે. એ લોકોની જૂની પ્રોડક્ટ તો બંધ તો નથી કરી દેવાના, બરાબર છે, એનું પણ પ્રોડક્શન એ લોકો ચાલુ જ રાખશે. તો
અહીંયા કેવું છે કે જે નવી પેદાશની પસંદગી છે એ અનિશ્ચિતતાવાળો છે અને જોખમી નિર્ણય પણ પુરવાર થઈ શકે. એટલે જે જૂની પ્રોડક્ટ છે એ તો આપણે બંધ કરી શકીએ નહીં, બરાબર છે. એટલે અહીંયા કેવું છે કે સાબુનું તમે લઈ લો એક્ઝામ્પલ, બરાબર. ઓલરેડી સાબુનું પ્રોડક્શન ચાલે છે ને એની અંદર કંઈ નવું ઇનોવેશન લાવીને કે કોઈ નવી વસ્તુ ઉમેરીને આપણે શું કરીએ છીએ કે એક નવો સાબુ બનાવીએ છીએ, બરાબર. પણ એના માટે જે જૂનો સાબુ છે એ બંધ નથી કરી દેવાનો, ઓકે. એ આપણે એનું પ્રોડક્શન પણ ચાલુ જ રાખવાનું છે, કેમ કે જે નવો સાબુ જે છે જેની અંદર બધું ઉમેરણ કરીને આપણે બનાવવાના છે, બરાબર. એ ચાલશે કે નહીં એની કોઈ ગેરંટી નથી, એ એકદમ જોખમી પ્રકારનું છે. જ્યારે પણ નવું પ્રોડક્શન બહાર પાડવું હોય, નવું કોમોડિટી બહાર પાડવું હોય તો એ શરૂઆતમાં પહેલાં તો કેવું છે કે એક રિસ્ક પ્રકારનું છે, ઓકે. એના પછી છે કે નવી પેદાશ પસંદગીનું વ્યાપક સ્વરૂપ નીચે પ્રમાણે હોય છે. તો વર્તમાન પેદાશનું વિસ્તરણ, એક્સપાન્શન ઓફ એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ, જેમ કે કાપડ ઉદ્યોગમાં કોટન કાપડ સાથે પોલિસ્ટર અને ડેનિમ કાપડનું ઉત્પાદન હાથ ધરવામાં આવે, અહીં જોખમનું તત્વ નીચું રહે છે. તો કાપડ ઉદ્યોગ ઓલરેડી છે, બરાબર. હવે ત્યાં કેવું છે કે કોટનનું કાપડ છે એનું પ્રોડક્શન થાય છે, બરાબર છે. તો એની સાથે સાથે પોલિસ્ટર ચાલુ કરીએ કે ડેનિમનું કાપડનું ઉત્પાદન આપણે ચાલુ કરીએ, બરાબર છે. તો અહીંયા છે ને કેવું છે કે જોખમ નીચું રહેલું છે, બરાબર છે. હવે એવી જ રીતે નેક્સ્ટ કેવું છે કે સંબંધિત પેદાશોની પસંદગી દ્વારા વૈવિધ્યકરણ, એટલે અહીંયા જે રિલેટેડ પ્રોડક્ટ છે, બરાબર છે, એની સાથે જે સંબંધ ધરાવતું હોય એવો પ્રોડક્ટ, ડાયવર્સિફિકેશન. લાઈક મેં તમને સાબુનું એક્ઝામ્પલ આપ્યું. હવે કપડાં ધોવાનો સાબુ છે તો આપણે ડિટર્જન્ટનો પણ યુઝ કરીએ છીએ, ગળીનો યુઝ કરીએ છીએ, બરાબર. તો આ પ્રકારમાં કંપનીની વર્તમાન પેદાશ સાથે સંબંધ ધરાવતી પેદાશોની પસંદગી કરવામાં આવે છે, જેમ કે ડિટર્જન્ટ પાવડરની સાથે ટોયલેટ સાબુ કે લિક્વિડ ગળી જેવી પેદાશનો ઉમેરો કરવામાં આવે છે. તો આ નિર્ણયમાં જોખમનું પ્રમાણ મધ્યમ સ્તરનું હોય છે. હવે એનું એક્ઝામ્પલ આપું તો કપડાં ધોવાનો સાબુ, તો રીનનો ડિટર્જન્ટ પાવડર બી આવે છે અને સાબુ પણ આવે છે, બરાબર. તો અહીંયા કેવું છે કે મોડરેટ પ્રકારનું રિસ્ક રહેલું છે, મધ્યમ પ્રકારનું, બરાબર. એવી રીતે વ્હીલ, તો વ્હીલ પાવડર બી આવે છે અને એનો સાબુ બી આવે છે. એવી રીતે ટાઈડનું પણ છે, બરાબર છે. એટલે જેટલા ડિટર્જન્ટ પાવડર છે એના કપડાં ધોવાના સાબુ પણ છે, ઓકે. તો આ પ્રકારની જે પ્રોડક્ટ છે એમાં લાઈક માની લો કે ડિટર્જન્ટ સક્સેસફુલ જાય છે અને એનો જે સાબુ છે, ઓકે, એ સાબુ એટલો સક્સેસફુલ નથી થતો, તો પણ કેવું છે કે એટલું બધું રિસ્ક નથી રહેલું. ડિટર્જન્ટ તો વેચાય છે ને, એનું પ્રોડક્શન તો ચાલે જ છે ને, ઓકે. તો એવી રીતે આપણે જોઈએ તો સંબંધિત પેદાશોની પસંદગી દ્વારા વૈવિધ્યકરણ. તો આ પ્રકારની જે પેદાશ છે એની પસંદગીમાં કંપનીની હયાત પેદાશોને તદ્દન ભિન્ન એવા પ્રકારની નવી પેદાશોની પસંદગી કરવામાં આવે છે, બરાબર છે. જેમ કે સિગરેટનું ઉત્પાદન કરતી કંપની ચાના ઉદ્યોગ, કાગળના ઉદ્યોગમાં કે હોટલના ઉદ્યોગોમાં પ્રવેશે, બરાબર છે. હવે માની લો કે કોઈ સિગરેટનું ઉત્પાદન કરતી કંપની છે એ સીધો બીજા ઉદ્યોગની અંદર અહીંયા ઝંપલાવે છે, લાઈક ચાનો ઉદ્યોગ છે, કાગળનો ઉદ્યોગ છે, બરાબર છે, કે પછી હોટલનો ઉદ્યોગ છે. તો અહીંયા તદ્દન એક નવા જ પ્રકારના ઉદ્યોગની અંદર ઝંપલાવવામાં આવે છે, એટલે એકડે એકથી શરૂઆત કરવી પડે. તો અહીંયા આ પ્રકારની જે પેદાશો છે એમાં કંપનીને કોઈ અનુભવ નથી, તો એટલા માટે પેદાશ જે છે એ નિષ્ફળ જવાની અહીંયા શક્યતા રહેલી છે. તો અહીંયા કેટલી છે જોખમની શક્યતા? હાઈ રિસ્ક છે, ઓકે. એટલે ઓલરેડી જો તમે કોઈ પ્રોડક્ટ જે છે એનું પ્રોડક્શન તમે કરો છો તો એની સાથે એને રિલેટેડ જે એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ છે, બરાબર છે, એને રિલેટેડ કોઈ બીજી પ્રોડક્ટ છે એનું તમે અહીંયા પ્રોડક્શન કરો, બરાબર છે, કાપડની સાથે કાપડ જ, બરાબર છે. તો અહીંયા કેવું છે કે કાપડની સાથે કાપડ જે છે એ વેચાય છે, એટલે હંમેશા એવી કોમોડિટીઝનો સિલેક્શન કરો કે એનું માર્કેટ બહુ મોટું છે, બરાબર છે, જે બહુ વેચાય છે, જે ડેઇલી યુઝમાં આવતું હોય, લાઈક કાપડ છે, ચા, ખાંડ, રેતી, કપચી, બરાબર છે, પછી સિમેન્ટ છે એ, ઓકે. એની સાથે સાથે લાઈક કાપડ ઉદ્યોગમાં બી બહુ બધી રેન્જ છે લાંબી, ફૂડ બિઝનેસમાં બી બહુ બધી લાંબી રેન્જ છે, બરાબર છે. તો એનું જે પેદાશની પસંદગી છે, બરાબર છે, તો એ રીતે કરવાની હોય. ઇવન તમે જો કોઈ નવો બિઝનેસ પણ ચાલુ કરવાના હોવ એઝ એ એન્ટરપ્રેનર, બરાબર છે, તો તમારે
એવું કોઈ પ્રોડક્ટનું પહેલાં સિલેક્શન નહીં કરી લેવું કે જે માર્કેટની અંદર ઓછી વેચાતી હોય, એની માંગ ઓછી હોય કે એના પાછળ ખર્ચો વધારે થતો હોય, બરાબર છે. ત્યારે તમારે એવું પ્રોડક્ટનું સિલેક્શન કરવાનું કે જેની માંગ વધારે હોય, બરાબર, ઇવન લોકોમાં પણ અને ઉદ્યોગની અંદર બી, બરાબર છે. જેમાં આપણે ઓછું ઇન્વેસ્ટમેન્ટ કરીને આપણે પ્રોડક્ટ વધારે બનાવીને જેનું માર્કેટ મોટું હોય, બરાબર છે, એવા કોમોડિટીઝનું અહીંયા તમારે સિલેક્શન કરવાનું છે, બરાબર છે. એટલે જ્યારે પણ પ્રોડક્ટનું સિલેક્શન કરો ત્યારે એકવાર માર્કેટની અંદર કઈ પ્રોડક્ટ ક્યાં ચાલે છે એનો એક અભ્યાસ કરી લેવો બહુ જરૂરી છે, એનું એક રિસર્ચ કરવું બહુ જરૂરી છે, બરાબર છે. એ તમે એમ તો આપણે ડેઈલી બધી વસ્તુ ખરીદતા હોય એટલે આપણને ખબર હોય થોડું ઘણું તો, બરાબર, પણ તમે ગૂગલની ઉપર બી સર્ચ કરી શકો છો, ક્યાં તો પછી જે એક્સપર્ટ આવે, બરાબર, ઉદ્યોગોના જે એક્સપર્ટ, ઇન્ડસ્ટ્રીયલના જે એક્સપર્ટ્સ છે, બરાબર, એ લોકોને પણ સલાહ લઈ શકો છો તમે લોકો. તો આમ જે પેદાશની પસંદગી છે એ બહુ ધ્યાનપૂર્વક આપણે કરવી પડે.